તો મિત્રો, ભારતીય શેર બજારમાં અને એમાં પણ આઈટી સેક્ટરમાં આજે સૌથી મોટો કડાકો બોલી ગયો છે. તેની પાછળનું મુખ્ય કારણ છે યુએસ બેઝ એઆઈ સ્ટાર્ટઅપ એન્થ્રોપિકે પોતાનો એક એઆઈ એજન્ટ લોન્ચ કર્યો છે, જે લીગલ, કમ્પ્લાયન્સ અને ડેટા એનાલિસિસ જેવું કામ ઓટોમેટિક કરી શકે છે, જે કામ ભારતીય કંપનીઓ બહારથી આઉટસોર્સ કરાવતી હતી. અને આ ન્યૂઝના કારણે ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક જેવા શેર 7 થી 8% તૂટી ગયા છે. અને આ ન્યૂઝ જેવા માર્કેટમાં આવ્યા તેના લીધે ઇન્વેસ્ટરોમાં પેનિક ક્રિએટ થયો અને બધાએ માલ વેચ્યો. તેના કારણે આઈટી સેક્ટરમાં પણ કડાકો થયો. તો મિત્રો, કોના કોના પોર્ટફોલિયોમાં આઈટી સ્ટોક પડ્યા છે કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં. બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.